હાલમાં કપાસના ભાવો તળિયે બેસી જવાના કારણે કિસાનોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી કિસાનોને કપાસના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટેના પગલાં લેવાની માંગ કરાઈ છે। જિલ્લા કલેક્ટરને આ આવેદનપત્ર પાઠવતી વખતે માજી ધારાસભ્ય શ્રી શિવજીભાઈ આહિર, ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી રાજેશ ત્રિવેદી, કચ્છ જિલ્લા કોંગ્રેસના અગ્રણી શ્રી શ્યામજીભાઈ આહિર, લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ શ્રી રફીક મારા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે હાલમાં રાજ્યના દરેક જિલ્લામાં કપાસનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી છે। એક તરફ ખેતી મોંઘી બની રહી છે તો બીજી તરફ કપાસના ભાવો પૂરતા નહીં મળતા કિસાનો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે। ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ કિસાનોને પૂરતા ટેકાના ભાવો મળે તે માટેની માંગ કરાઈ છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ગ્રામ પંચાયતથી કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી જ્યારે ભાજપની સરકાર બેઠી છે ત્યારે ગયા વર્ષે યુપીએની સરકાર સેન્ટ્રલમાં હતી ત્યારે કપાસના ભાવ 5100 રૂપિયા ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવતી હતી। આજે ત્યારે 5100 રૂપિયા હતા ત્યારે પણ આ બીજેપી વિરોધ પક્ષમાં હતું એટલે એ વિરોધ કરતા અને એમ કહેતા હતા કે હજી ભાવ ઓછા છે। અત્યારે ખેડૂતોની હાલત ખરાબ છે। 1600 રૂપિયા મણ એ રીતે 4000 રૂપિયા ક્વિન્ટલે અત્યારે કપાસ તેમાં પણ કોઈ લેવા તૈયાર નથી। ત્યારે સરકારની એવી જવાબદારી છે કે એમણે ટેકાના ભાવ જાહેર કરી અને મારું માનવું છે કે ગઈ વર્ષે 5100 રૂપિયા હતા તો આ વર્ષે ખરેખર 5500થી ઉપર ક્વિન્ટલના ભાવ કરી અને ખરેખર કપાસની ખરીદી કરવી જોઈએ। ખોટા બાના બતાવે છે, પ્રેસ મીડિયાને એવું જણાવે છે કે એક્સપોર્ટ બંધ થઈ ગયું છે। એક્સપોર્ટની અમુક નીતિઓ હોય છે, એક્સપોર્ટ અમુક વખતે થતું હોય છે, જેમ સિઝનો હોય છે એ પ્રમાણે એક્સપોર્ટ પણ એ જ રીતે થતું હોય છે। એટલે એક્સપોર્ટ ખાલી માત્ર આજે બંધ થયું છે એવું નથી। ભૂતકાળમાં પણ કોંગ્રેસની સરકારો હતી ત્યારે પણ એક્સપોર્ટ ક્યારેક બંધ થાય, એક્સપોર્ટ બંધ થાય, ક્યારેક ચાલુ થાય। માત્ર ને માત્ર એના આધારિત નથી હોતું। સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જવાબદારી છે, એમણે ટેકાના ભાવથી કપાસની ખરીદી કરવી જોઈએ। અને અત્યારે જ્યારે વિરોધ કરવાની વાત હતી ત્યારે યુપીએ સરકારની ખુલ્લેઆમ એ લોકો વિરોધ કરતા હતા, સારા ભાવ મળવા છતાંય વિરોધ કરતા હતા। આજે જ્યારે 1100 રૂપિયા યુપીએ સરકારથી ઓછા ભાવમાં ક્વિન્ટલે આજે કપાસ જ્યારે વેચાય છે ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની અને ગુજરાત ગવર્મેન્ટની જવાબદારી છે એમણે ટેકાના ભાવથી ખરીદી કરવી જોઈએ। આખા ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભામાં પણ અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો જબરજસ્ત હોબાળો કર્યો છે અને આખા ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા અમને આદેશ છે કે આજે બધી જગ્યાએ આવેદનપત્ર આપવાના। તાલુકામાં પણ અમુક જગ્યાએ મામલતદારોને અમે આવેદનપત્ર પાઠવ્યા છે। કલેક્ટર અને મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રીને અમે જાણ કરવા માંગીએ છીએ કે તાત્કાલિક કપાસના ભાવ વધારો। અગર જો વધારવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ગુજરાત કોંગ્રેસના આદેશથી કચ્છ કોંગ્રેસ જલદ પગલાંના આંદોલનો કરશે।